जय माताजी मित्रों, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને પોલીસ ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે તે કોણ બન્યા છે તે આપણે અહીંયા જોઈશું અને પોલીસની શારીરિક કસોટી છે તે ક્યાં સુધી યોજાઈ શકે છે તેની પણ આપણે જાણકારી અહીંયા જોઈશું। તો મિત્રો, તે પહેલાં તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો, જેથી કોઈ પણ જાણકારી આવશે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે। જેથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો। તો મિત્રો, જાણી લઈએ કે પોલીસ ભરતી બોર્ડના જે નવા અધ્યક્ષ છે તે કોને બનાવવામાં આવે છે અને અત્યાર સુધી જે નામ જે આવતા હતા તે નામમાંથી કોનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે તે આપણે અહીંયા જોઈ લઈએ। મિત્રો, 7-8 દિવસ પહેલાં જે આ જે 3 નામ છે તે સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યા હતા અને આ 3 નામમાંથી એક નામને સિલેક્ટ કરવામાં આવ્યું છે અને તેમને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવે છે। અને આ જે માહિતી છે તે આપણને દીપકભાઈ રજની સાહેબ દ્વારા આપવામાં આવેલ છે। દીપકભાઈ રજની સાહેબે જે ટ્વીટ મારફતે જે જણાવ્યું છે તે આપણે અહીંયા જોઈ લઈએ અને જાણી લઈએ કે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે। તો મિત્રો, દીપકભાઈ રજની સાહેબે જણાવી દીધું છે કે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નીરજા ગોટરુની નિમણૂક કરવામાં આવી છે અને હવે પોલીસ ભરતીની કાર્યવાહી આગળ વધશે। ખૂબ જ કડક પોલીસ અમલદાર તરીકે જાણીતા છે। તો મિત્રો, જે પોલીસ ભરતીના જે ચેરમેન છે તેમની નિમણૂક નીરજાબેન ગોટરુ છે તેમને કરવામાં આવી છે અને આ જે માહિતી છે દીપકભાઈ રજની સાહેબ દ્વારા ટ્વીટ મારફતે આપવામાં આવી છે। તો મિત્રો, અત્યારે જે અધ્યક્ષ છે એટલે કે ચેરમેન છે તે નિમણૂક કરી દીધી છે અને તમારી જે શારીરિક કસોટી છે તે 15 ડિસેમ્બર અથવા તો 10 ડિસેમ્બરની આસપાસ તમારી જે શારીરિક કસોટી છે તે થઈ શકે છે। અને પહેલાં જાહેરાત કરી દેવામાં આવી હતી કે જે શારીરિક કસોટીની જે પરીક્ષા છે તે 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે થઈ શકે છે, એટલે કે 10 તારીખ અથવા તો 15 તારીખ સુધી તમારી જે શારીરિક કસોટી છે તે યોજવામાં આવશે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો અને આપણી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો, જેથી કોઈ પણ જાણકારી આવશે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે।